આપણે જ્યારે છંદ શીખ્યા ત્યારે એના લઘુ ગુરુ, એનું બંધારણ, અક્ષરમેળ છંદમાં એના અક્ષર અને એની સંખ્યા, એ બધી બાબતો શીખ્યા. પરંતુ છંદને તમારે ઝડપથી ઓળખી કાઢવા હોય, સમય ન બગાડવો હોય અને પડવારમાં ઓળખી કાઢવા હોય તો તમારે છંદને રાગ સાથે શીખવા પડે અને એનો રાગ યાદ રાખવો પડે. તો જ્યારે પરીક્ષા સમયે તમે પડવારમાં જ એ છંદને ઓળખી કાઢીને પરીક્ષામાં લખી શકો. દરેક છંદના પોતપોતાના રાગ છે. તો અક્ષરમેળ છંદમાં મનહર છંદ, અનુષ્ટુપ છંદ, શિખરિણી છંદ અને મંદાક્રાંતા છંદ. આપણા 10મા ધોરણના અભ્યાસક્રમમાં આપણે આ 4 અક્ષરમેળ છંદનો અભ્યાસ કરવાનો છે અને આપણે એને રાગ સાથે યાદ રાખવાના છે. ખૂબ જ સરળ છે, દરેક બાળકો રાગ સાથે યાદ રાખી શકે. તો મનહર છંદનો આપણે રાગ ગાય, હું જેમ ગવડાવું પછી તેમ તમે ગાજો. કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી. કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી. ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. સરસ. હવે અનુષ્ટુપ છંદ 8 અક્ષરના 4 ચરણ હોય છે. એનો રાગ શીખીએ. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. સૌંદર્યો વેડવી લેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. ખૂબ સરસ. હવે શિખરિણી છંદ. શિખરિણી છંદ અને મંદાક્રાંતા છંદ બંને 17 અક્ષરના છે. તો જ્યારે 17 અક્ષરનું કોઈ ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછાય ત્યારે મારા 20 વર્ષનો અનુભવ છે, વિદ્યાર્થીઓને એ ઓળખવામાં ભૂલ પડે છે અને લઘુ ગુરુ કરવાની માથાકૂટ ખૂબ લાંબી હોય છે, એમાં સમય પણ જાય. તો જ્યારે બંનેના તમે રાગ યાદ રાખતા હોય ત્યારે તમે છંદને ખૂબ ઝડપથી ઓળખી શકશો. શિખરિણીનો રાગ આપણે ગાઈએ. असत्यो माहेती प्रभु परम सत्य तू लई जा, ऊंडा अंधारेती प्रभु परम तेजे तू लई जा. असत्यो माहेती प्रभु परम सत्य तू लई जा, હવે 17 અક્ષરનો જ મંદાક્રાંતા છે, એનો રાગ જોઈએ. આપસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપસ્તાવો વિપુલ ઝરણો